કરતા મારો જીવડો જાતો રે જોતો આજ તો મારો બેટો ત્યાં વેચાતી નહીં અને હવે કરવાનું હું માસ્યના કે શીરો ખાવા આવ્યો તો પણ ખાતો આવ્યો એક છોકરું કોણ ઓમ તણ એક છોકરું ફાડ્યું ઓમ તણ અને માસ્ય તો ગભરાઈ અને જાવડી ફોન ના બોને નાઠા ઘેર કરવાનું હું મારું માસ્ય ભે વેચવાના ગરાક લઈને આવવાના હતા પણ હવે શું વેચાય હવે ઘણું જેવું થઈ ગયું છે 2-3 લાખ વ્યૂ હવે કરવાનું હું હવે ભે વેચાતી નહીં મારા બેટા શું કરવાનું મારે હવે કોક તો કરવું પડશે ડોશી બોશીના 3-4 દાગીના પડ્યા છે ને કલન વહડી અને થોડા લઈને વેચી મારું ચોક જઈને એટલા 2-3 લાખ રૂપિયા આવે તો ભરાઈ જાય શું કરવાનું ભે વેચાતી નહીં મારા બેટા આવશી પાછા મારે શું કરવાનું બા ખબર પડતી નહીં ઊંઘ આવતી નહીં અને ડોશી મારું લોપી જાય છે હા તો ભાઈબંધના ઘેર આવ્યા ઓછીના લેવા મારો બેટો હાલે છે કે ગુંગણીએ ગાય છે તો હા જવા દે ઓછીના 2 લાખ માગવા છે હા મારા બેટો શેર આવ્યું નહીં મારા ધમભાન ઘેર જવું આ તો ઓછીના હાલે છે કે નહીં 2 લાખ રૂપિયા જેવું થઈ ગયું છે ને આ તો માગવા દે શિખર સારું 2 લાખ ને તો 1.5 લાખ ચાલે ને લાખ તો લેતા આવો અરે શેરતા યાચી રહી ને અરે બોલા પડ્યા અરે આ તો ઈચ્છા થઈ જાય કીધું ભાઈબંધના ઘેર જવા દે મને મારું બેટું હોવા માસ્યના ઘેર જો તો ઠકાણું ન પડ્યું પણ મારું મારા ભાઈબંધના ઘેર જવા દે કીધું એવું તો હું કામ ભલું તો મારું બેટું એવું પડ્યું ને આમ ભાઈ કહેવાના એવું જરૂર પડ્યું શું કરવાનું છે તારા ભાઈ આવ્યો તો આ છે લઈ મારું બેટું એવું થઈ ગયું છે 2 લાખ અને કહેતા હોય તો પૈસા સિવાય વાત કરજો અને બે આ 4 દાડા વેચવાની છે 2 ભેંસો વેચવાની મારે તે એક 1.5 લાખની છે ને એક 1,30,000 ની છે તે વેચી તને 4 દાડા પાછા પહેલા તો કીધું કે પૈસા સિવાય વાત કરજો ભાઈ બે પડશે હું તમે બે વેચીને તરત 4 દાડા છે વાયદો આપજે એટલે અત્યારે પૈસા તો દે લાવવા મારું બેટું શું કરવાનું અને મારે તો હવે હાલવાનો થઈને પડ્યો છું હવે જવાનું છો હવે કઈ મનાવા દે હાલ તો ચો વળી થોડા ઘણા લેતો છું એટલે ભાઈ નહીં મેળ પડે નહીં યાર હમણાં બે ભેગો લાવ્યો હમણાં નવી નહીં પણ હું તને હાલ દઉં તમે તો ચાના હાલો આ 2 ભેગો વેચીને એટલે 2.5 લાખ આવશે એટલે તમને 2 લાખ તા મારા બસ એવી છે ભેગો તમારી તમે હવા 1 લાખ 1.5 લાખ ની અને 1,30,000 ની હે એટલે પહેલા છે બીજા ના ત્રીજું એ તો પાડા જેવી હોમ ભલા માણસ છે એટલા બધા પૈસા હતા જી એટલે આવી એક તો વેચી 1.5 લાખ મો પહેલા આના થાય તો મારે તો પૈસા અટવાઈ દે ના કોઈ થાય કશું ના થાય હું તમને પાછા આવ્યો ભાઈ કેટલા લેવાના અહીં પણ 2 લાખ જ જો વધારે નહીં જોતા વધારે નહીં જોતા 2 લાખ તો કોના ઘરમાં પડ્યા હોય તારે પછી હાલો કે યાર હું કામ કરો હો 2 લાખ તો હતા ના હોય કોઈના ઘરમાં હોય તો 10 વાગે તો આ ભાઈ આ આપણા મેકો હોન એકડો તો એકી એકડો ના હોય આ મોટા શેઠ કેવા કે એકડો તો શેઠ તો આતો જ ને અને યાર હાલો કે યાર તમને ઘેર વેચીને પાછા આવ્યો એટલે મજૂરી કરવી પડે યાર મારે બધું કરવાનું હું મારે બધું શેઠ તો થોડા મનાણા તો છે પણ હવે જાવડી પટ્ટી પાડું એટલે ભાઈ ધમાભાઈ હાલો કા ધમાભાઈ શું કામ કરો યાર હું તમને ઘેર વેચીને પાછા આવ્યો એટલે કેટલા લેવી હું વ્યવસ્થિત કહો 2 લાખ જ લેવાય કાંઈ જોતા 2 લાખ તો નહીં તમે લાખનું સેટિંગ કરી આલો પણ વ્યાજ તો ખબર હે ને વ્યાજ કેટલું થાય વધારે નહીં 10% જ છે યા માફી રાખો કે બુડો લાખના કેટલા થાય ખબર હે હા મહિને 10,000 આવશે કાંઈ યા એટલે ભાઈ ભેગા આવજો એવું નહીં બે વેચો એટલે માફી રાખજો આ તો સમજ છે ને થોડું હા એક દના લઈ તો રહેવા દે લાખ તો લાખ પછી કના બાપાને હાલો વ્યાજ બુન્ના બગલ થેલા બિસ્તરા ભરી અને અંબો ને આવશે હોશિયાર રહેજો સિદ્ધપુરના કાચકના મેળે હા આસમો દાબું નહીં હાલતા જ હાલશો આ તો વાયદો એટલે પૂરો હા 4 દાડો ના 4 દાડો વાયદો તમારે બસ 4 દાડા નહીં તો તમે તો 10 દાડે 15 દાડે આવજો પણ આ તો વાયદો કરજો ને કે ઘેર હાચો છેલ્લા પણ 20 દાડાનો બસ હાચો 20 દાડે ફાઇનલ આવજો ફાઇનલ તમે તમારા 2 ભેહો લઈ જાજો ના બસ
બેહો ને બધું પતરા ઉધી વેચો હા, બધું લઈ જાજો. હો. કોઈ લેવું નહીં મારે બીજું. તમે તાર લઈ જ જાજો બસ. એટલે પતરા તો છે ને નળિયે તો નહીં ને ના પતરા નહીં, નળિયા એ નહીં. પત્ર છે હશે સિમેન્ટ ના. અમે આવતા એટલે ખબર નળિયા તો પા પતરા છે ના, નળિયા નહીં, અમારે પતરા વાળું છે. અસલ ઘર કેવું હોય, મોઢ ચપલું મૂતરે ને તોય મારે પાણી ના પેલું થાય એવું છે. હા રેડો હવે લઈ તો રેવા દે. કને રહેવું ઘેર હોય એવું છે હલવા છે. જાવડી રે બગલ બિસ્તરા ભરી અને ખસી જાવ. આ તો બેહો તા હું લેતા આવું આ લેતા આવો હો. આ હાલ લઈને આવજો પાછા. મળે સાત તો વ્યાજમાં પૈસા તો આપણે આલીએ છીએ ઓલરેડી તો પછી જે આવી આપણે તો હું મરઘો પટાવવાનો જ હોય કે નહીં હાલે તો પછી જોઈ જાય તો જવાનો લ્યો આટલા લ્યો આ લાખ રૂપિયા છે બરાબર એટલે આ ભલા મોણા અલે હુઈ જા કો અલે ભૂલી જા કો ગરીબામાં તો હું લેવા આવ્યા હતા એટલે આ પૈસા લેવા તો એટલે આ તો ઊભા તો ભલા મોણા પૂછ્યો હારું. તમારા ઘર તો હુઈ રહ્યા હારું તું શું કરવાનું? હા પૂછ્યો. હા તમારા પૈસા તો લાયા હો. લેવા જે હોય તમે કીધા હતા એટલા અહીં ગણી લ્યો ના તમારે ગણવા નહીં તો ચાલશે. તમારા ઉપર ઘણો વિશ્વાસ છે. હા તો યાર ના તો આલી દેજો ટાઈમ સર વી દાડે આવજો હો. એ દાડે આવવું પડશે આવો ને આવો મને ફોન કરજો, હું આવી જાય. હોવા પાછા લેવા આવ્યા મારે હલવા ખાલી બે દાડે મોર ફોન કરજો. હા હા હોય કદાચ હું છે તો બધા આખા દાડે તો ભૂલી જવાય બે દાડે, બીજું કોઈ નહીં. હોવા પાછા 15 તારીખ થી ના તો એમ તો 12 ગાય લેવા ને હવા 3 કપા વાયા છે અને હવા 4 ગારો આવ્યો. હા એટલે ત્યાં નહીં. 30 તારીખે ફોન કરું પાછો હા હા ફોન કરજો હો. હા. હો પાછા કોઈ ભૂલી જો તમારા વળી વાયદો વળી ચૂકી જાવ છો જાય ને હાલું હું. એટલે કોઈ જરૂર પડી હતી લેવા આવ્યા જરૂર પડી હવે દેવું થઈ ગયું થોડું. એક જણો લોહી પીતો તો અમારે તો ટૂંપો ખવડાવે એમ કરતો હતો. તો કેવું તું પૂરો તેમાં હોય કે મહિનો રોજી ના કહેવાય બે ભેગો મારો દીધો તો નતો રહેતો કે બે ભેવો લોકો લઈ જા. ના કે ના ભેવ નહીં, મારે ત્રણ સી હું કરવા હું કરું લઈ જઈ ખોટી માર્કે ચાકરી કરાવું હું લઈને મારો ફોટો ના લઈ ગયો. હા તો હતો ને એડો તમારે આટલું દેવું પેલું થઈ જાય હા. પછી હા ને મને કરી આવજો ટાઈમ છે બરાબર ના આજે હો. ના ના એમ તો જરૂર હોય તો આવી જવા તમે ચિંતા નહીં હા, કરો તમે પણ હેત માપે રાખતા હોય, થોડું માપે. એ તો સમજ તમારે સમજી લેવું હા હેડો તાર સમજી લેજો હો. હો ને તો માથા ના નહીં રે મારા. હા ના ના વાંધો નહીં હોવે, એટલે તો- જરૂર પડે તો આવજો હેડો. હા હારું હારું હો. તાર હવે નીકળું તાર હો. હા હા ઉભા થો ને, હા. મને ખુરશી આવો મને ઊભું રહી રહેવા દો. હવે આપણું આયા છે. આઈ, ફરાર થઈ જવા દે. હમણાં 2 મહિના આવવું જ નહીં. જવા દે. હા તો લાખ રૂપિયા જતો રહેવા દે મને. અને સિત્તોરના કાચપના મેળે નાખી દઉં. હો ધમો ભાઈ લૂંટાતા લોફળિયા ખાતા નાખી જવા દે પછી. હા જતો રહેવા દે પછી. હા